એવા તો કયા નાના નાના સ્ટેપ છે જેના કારણે હું મારી લાઈફમાં આટલો મોટો બદલાવ લાવી છું, તો આજે એ તમને હું જણાવવાની છું. કારણ કે વિડીયોઝમાં મને ઘણા બધા લોકોએ એવી કોમેન્ટ કરી છે કે મેડમ દરેક લેડીઝ આ વસ્તુ નથી કરી શકતી, આવું બધું ફોલો નથી કરી શકતી. પણ આવું બધું એવું કંઈ મોટું ફોલો કરવાનું જ નથી. હંમેશા લાઈફમાં તમે કંઈ અચીવ કરવા માંગો છો ને, તો હંમેશા એ નાના નાના સ્ટેપથી જ એની શરૂઆત થાય છે. મેં પણ જ્યારે મારી લાઈફમાં મારા બોડીના ચેન્જ લાવવા માટે મેં જ્યારે શરૂઆત કરી ને, તો મેં પણ બસ નાના નાના સ્ટેપ જ લીધા હતા. જેમ કે બસ મારો મોર્નિંગનો બ્રેકફાસ્ટ, જે હું પહેલાં હેવી કેલરીવાળું લેતી હતી, એની જગ્યાએ હું અત્યારે ન્યુટ્રિશન બેઝ પર એક બ્રેકફાસ્ટ લઈ રહી છું. લાઈફમાં ચેન્જ કરવા જેવું શું કે પહેલાં મોડી રાત સુધી જાગતી હતી, મોડે સુધી સૂઈ રહેતી હતી. બસ એ થોડોક હું ચેન્જ લાવી છું કે રાત્રે 10:30 પહેલાં સૂઈ જાઉં છું, સવારમાં 5 વાગે હું ઉઠી જાઉં છું. પ્લસ બીજું શું ચેન્જ લાવી છું કે જનરલી હું પાણી બિલકુલ જ પીતી નથી. કારણ કે હું પાણી નથી પીતી, એના કારણે મને ઘણા બધા હેલ્થ ચેલેન્જીસ હતા. તો બસ 20 kg આપણા બોડીને 1 લીટર પાણી જોઈએ, તો હું છેલ્લા 11 વર્ષથી 4 લીટર પાણી એનીહાઉ મારા બોડીમાં નાખું છું, નોર્મલ ગરમ વોટર. જેના કારણે મારા બોડીમાં ટોક્સિન્સ જમા નથી થતા એન્ડ મારા બોડીમાં ફેટ પણ વધતી નથી. તો બસ આ એક હું ચેન્જ લાવી છું. આ દરેક લેડીઝ એની લાઈફમાં આ નાનો એવો ચેન્જ લાવી શકે છે. એન્ડ રાતનું ડિનર ખાસ, રાતના ડિનરમાં હું શું કરું છું કે હું વહેલા લઉં છું, એટલે કે 7 વાગ્યા પહેલાં. બસ આટલા જ નાના નાના ચેન્જીસના કારણે આજે મારી લાઈફમાં આટલો મોટો બદલાવ આવ્યો છે. અને ડેફિનેટલી હું એવું કહીશ કે આ દરેક લેડીઝ છે ને, આટલો નાનો એવો બદલાવ દરેક લેડીઝ પોતાની લાઈફમાં લાવી જ શકે છે. હા, બસ એ લેડીઝને એવું હોવું જોઈએ કે મારે અંદરથી સારું થવું છે, મારે મારામાં બદલાવ લાવવો જોઈએ. જો પોતાની તૈયારી નથી પોતાનામાં બદલાવ લાવવાની, તો કોઈ બીજી વ્યક્તિ તમારામાં ક્યારેય બદલાવ લાવી શકતું નથી. હંમેશા આપણે જ આપણામાં બદલાવ લાવી શકીએ છીએ. તો બસ શું તમે તમારામાં બદલાવ લાવવા માંગો છો? તો મને કોમેન્ટ કરો, યસ ચેન્જ માય લાઈફ, તો હું તમને હેલ્પ કરીશ. એન્ડ આવા નવા વિડીયોઝ માટે તમે મને ફોલો પણ કરી શકો છો. થેન્ક યુ.